0, 1. Let's get started. So before I go ahead with the questions with you people, I would say कि thank you for coming today. One of the reasons I wanted to start with you people एम છે કે I just tell my audience કે they are my family. Basically, they are my father-in-law's younger brothers. I and my wife have shifted to UAE because their support. Earlier there were the 7 Emirates, Hmm. okay, and in 72, okay, They formed together. So 7 Emirates are there, that is Abu Dhabi, Dubai, Sharjah, Ajman, Umm Al Quwain, Fujairah, and Ras Al Khaimah. Hmm. Okay, these 7 Emirates together joined in 72 and formed the United Arab Emirates. So purpose of the series is all about to give an overview of this country to everyone. How was your experience? તમે લોકો આજે એટલા વર્ષોથી આજે એક સર્વિસ ફિલ્ડમાં હતા બંને જણ, તો એક તમારે સ્પેસિફિકલી યુ પીપલ આર ફ્રોમ ડિફરન્ટ ફિલ્ડ્સ ઓલ્સો. આજે વન યુ બિલોંગ ટુ સેલ્સ, મેં સેલ્સમાં માર્કેટિંગ તમે સેમ માર્કેટિંગ ટીમમાં છો, અને તમે આજે ફાઇનાન્સ ટીમમાં છો, અકાઉન્ટ્સ ફાઇનાન્સ ટીમમાં છો. Admin. So they both are my wife's kakas. We call kakas to my father's brothers. In that, so I will refer them as kakas only. So I will say. So before I go ahead with the question, Zakir Kaka, as you being the elder, તમે થોડું તમારા બારામાં brief આપશો? ને મેં અહીંયા દુબઈના અંદર કમસે કમ આવ્યો 1980ના અંદર આવ્યો સૌથી પહેલાં. Okay. મેં બોમ્બેમાં હતો, બોમ્બેમાં મેં જોબ કરતો હતો અબ્દુલરહમાન સ્ટ્રીટના અંદર. તો તે ટાઈમ પર મને કે ઇન્ડિયાના 200 રૂપિયા 250 તમે એક્ઝેક્ટલી કેવા સ્ટેજથી તમે સ્ટાર્ટ કર્યું છે બોમ્બેમાં? એટલે તમે ખાલી યુ ગો બેક ટુ મેમરી લેન, ફર્સ્ટ જોબ તમે મેં બોમ્બેમાં? બોમ્બેમાં કામકાજ 1968 67થી કામ કર્યું. પહેલાં મેં સ્કૂલ જતો હતો સવારે, બપોર પછી મેં જોબ કરતો હતો, અને સવારના અંદર અને પાર્ટ ટાઈમના અંદર લોટરીની ટિકિટ બી વેચતો હતો. અરે વાહ. હા, Okay. મેં ત્રણ કામ કર્યું. સ્કૂલ જતો હતો, બપોરના પછી જોબ, આફ્ટર સ્કૂલના પછી એ જોબ બી કરતો હતો પાર્ટ ટાઈમ, અને પછી રાતે લોટરીની ટિકિટ બી વેચતો હતો રાતના. અચ્છા. પછી ધીરે ધીરે ચેન્જ કરી, સ્કૂલ છોડી દીધા પછી મેં જોબ ફૂલ ટાઈમ કરવા લાગ્યો. મારી લોટરીની ટિકિટ મેં વેચતો હતો, એ વેચતો સવારના આપણા રોઝાના પાસે સવારના 7 થી 9 વાગ્યા સુધી વેચતો હતો. 9:30 વાગ્યા પછી ડ્યુટી પર જતો હતો. અચ્છા. હા, અને 9:30 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી જોબ હતો મારો કન્ટિન્યુ અબ્દુલરહમાન સ્ટ્રીટમાં. ઓકે. સ્ટેશન બોમ્બેમાં? હા, બોમ્બેમાં અબ્દુલરહમાન સ્ટ્રીટમાં. Okay. તો પછી 7:30 પછી 8 વાગ્યાથી મારું ટેક્સીનું લાઇસન્સ હતું, ટેક્સી બે હતો મારો. તો 8 વાગ્યાથી રાતના 12 12:30 વાગ્યા સુધી મેં પાર્ટ ટાઈમ ટેક્સી બી ચલાવતો. એટલે Okay. મોસ્ટલી સવારના 7 વાગ્યાનો ઘરથી નીકળતો તો રાતના 12:30 1 વાગ્યા, જે ઇન્ડિયામાં તે ટાઈમ પર લાસ્ટ શો 12:30 વાગે છૂટતો હતો. તો 12:30 વાગ્યા પછી મેં બંધ કરીને આરામ કરતો હતો. એ 4-5 કલાક બસ આરામ બનતા હતા સુવાના. પછી મારા એક દોસ્તે મને મારી વિઝા મોકલાવી દુબઈની અંદર. દુબઈના અંદર મને બોલાવી, પણ તે ટાઈમ પર મને છે ને મારી વિઝા આવી દુબઈ. એ કંપની દુબઈની હતી, બાકી મારો જોબ દોહા કતરના અંદર. અચ્છા. દોહા કતરમાં મેં જોબના અંદર રિટેલમાં ટેક્સટાઇલના શોરૂમના અંદર હતો. Okay. ટેક્સટાઇલ શોરૂમમાં કમસે કમ મેં એમાં 1980થી લગાવી 1988 સુધી મેં જોબ કરો. એ જ કંપનીમાં કન્ટિન્યુ. ને પછી એ કંપનીમાં કંઈ વાઇન્ડ અપ કરી દીધું, બંધ કરી દીધું બિઝનેસ, અને એ સેમ કંપનીએ મને દુબઈમાં બોલાવ્યા. તો 1990માં પછી મેં અહીંયા આવ્યો. માથી ટ્રાન્સફર થઈને અહીંયા આવ્યો. પહેલાં 2 વર્ષ 1-2 વર્ષ ને 1-1.5 વર્ષ મેં વિઝિટ વિઝા પર રહ્યો. પછી મને પરમનન્ટ વિઝા અહીંયા દુબઈની બનાવી હતી. ઓકે. તો અહીંયા પછી મેં 1990થી દુબઈમાં કન્ટિન્યુઅસ. 1990થી મેં કન્ટિન્યુઅસ. 89માં મેં દોહા છોડ્યું. 89માં મેં દોહા છોડ્યું. ઓકે. એકાદ વર્ષ મેં અહીંયા 2-3 વિઝિટ વિઝા પર રાખો મને. મેં જોયું કંપની એક જ હતી, સેમ કંપની, અચ્છા. ખાલી મેનેજમેન્ટ ચેન્જ થઈ ગયું. પહેલા ઓનર બીજા ઓનર છે, પહેલા અરબી ઓનર નીસી કરીને હતી, ઇન્ડિયન સાથે અરબી હતું. હવે નીસી ખતમ થઈ ગયું, ખતમ કરે તો વાઇન્ડ અપ કરી નાખું કંપની. તો હમણાં જે બીજો પાર્ટનર છે જે અમારા સાથે જ અમારા જોબ કરતા હતા, એક આબિદભાઈ કરીને છે, મોહિશભાઈ કરીને છે, એ મારા સિનિયર હતા.
अच्छा। ये लोग पूरी कंपनी वाइंड अप करी तो आ लोग पूरी कंपनी Take over टेक કરી. ઓવર કરી દીધી Okay. ખુદ એ લોકો લઈ લીધી ને આજે કન્ટિન્યુ એ કંપનીમાં જ સાથે છે મોહિતભાઈ જે હમણાં જે અરબાબ જે છે મોહિતભાઈ આબિદભાઈ એ મારા 1966 થી આ કંપનીમાં હતા અચ્છા હા કન્ટિન્યુઅસ છે એ લોકો Okay. બાકી એના સાથે મેં જોઈન કરેલું આજે એક વખત મારા સિનિયર હતા આજે સિનિયરની જગ્યા મારા એમ અરબાબ છે બોસ થઈ ગયા છે ફરક છે બાકી મેં હજી સુધી એક જ આ કંપનીમાં તમે 40-45 અરબાબ વર્ડ યુઝ કરો છો એનો મતલબ શું છે? અરબાબોને તો યા મોસ્ટલી અરબિક લેંગ્વેજમાં બોસ ને અરબાબ કહે છે અરબિક લેંગ્વેજના અંદર અચ્છા. અરબાબ કહે છે અરબાબ Okay. બોલે તો બોસ તરીકે બોસ મતલબ યાર બોસ ઓનર જે અરબાબ ઓનર કરીને Okay. અરબાબ કરે છે અરબીના અંદર આ વસ્તુ કરે. ઓકે Who's your sponsor? સ્પોન્સર ઓકે स्पॉन्सर भी को भैया सेट इंडिया में आपने क्या सेट છે હમ. સેટ ની જગ્યાએ અરબાબ અરબાબ કહેવાય છે. પ્રોનાઉન્સિએશન બહુ ચાલે છે અરબાબ અચ્છા વોઝ ઇટ નેસેસરી એ ટાઈમ પર કે અરબી આવવું જરૂરી હતું યુએઈમાં જે વાસ્તે ત્યારે તમે આયા કે હિન્દીથી કામ થઈ જતું હતું? ના અરેબિક એટલું નેસેસરી તો ના લાગુ બાકી તે ટાઈમ પર થોડું ઘણું અરેબિક થોડું વધારે ચાલતું હતું હમણાં તો અરેબિક નાના બરાબર છે અચ્છા. ખાલી 5% 10% જ અરેબિક છે ચાલે છે. બાકી હવે તો બધું ઇંગ્લિશ ને હિન્દી ને બધી મલ્ટી લેંગ્વેજ ચાલી રહી છે દુબઈના અંદર અચ્છા. હવે એટલું લાગતું નથી કે અરેબિક કમ્પલસરી છે હા પહેલા થોડું અરેબિક ને વધારે ઇમ્પોર્ટન્સ હતી બાકી હવે તો બધું મલ્ટીનેશનલ બધી નેશનાલિટીઓ છે ને તો ખબર ખબર નહીં નહીં. અરેબિક હમ. પણ અમારા ફિટના અંદર અરબી બહુ કમથી કસ્ટમર છે મારા પાસે પહેલાં મેં રિટેલ દુકાનમાં હતો તો અરબી કસ્ટમર આવતા હતા તો અરબી કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ થોડું અરબિકમાં મને કરવું પડતું હતું રિટેલ અચ્છા. પહેલાં મેં રિટેલમાં હતો ને રિટેલ હવે હમણાં શું હોલસેલમાં આવી ગયું છે માર્કેટિંગમાં તો હોલસેલના અંદર અરબીનું એટલી જરૂરત નથી બધા જરૂરત મારા નથી. ક્લાયન્ટો બધા ઇન્ડિયન છે પાકિસ્તાની છે મલબારી છે અરબી બી છે તો એ લોકો સાથે બધી લેંગ્વેજમાં વાતચીત ચાલે છે અચ્છા તો તમે અરેબિક શીખા છો એટલા વર્ષે અરબી? નહીં અરબી શીખો નથી બાકી Day to day. ત્યાંથી હા, અરબી સાથે ઉઠવું રિટેલના અંદર હતો ને, અરબી સાથે ઉઠતા બેઠતા કરતા કરતા શીખી ગયો છું મેં. ઓકે. હા બાકી શીખો નથી બાકી અરબી આરંભતા મેં કાફી બોલી શકું છું એમ મારું કામકાજ નીકળી શકું ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં કઈ બી જગ્યાએ જવું હોય Okay. તો અરેબિક મેં એના સાથે વાતચીત કરીને કામ કરાવી શકું છું એમ. અચ્છા તમે ઇનિશિયલી જ્યારે દુબઈ આવેલા તો ડિફિકલ્ટ હતું રહેવું યા તમારા વાસ્તે શું તમારો પર્સપેક્ટિવ હતું જ્યારે? આવ્યો ત્યાં ટાઈમ પર દુબઈમાં આવ્યો ત્યાં ટાઈમ પર રહેવાનું જ હતું. કારણ કે એવું બધું એકોમોડેશન બહુ ઇન્ડિયા જેવું એકોમોડેશન નહોતું હમ. એક રૂમમાં 8-8 10-10 માણસો રહે મેન વસ્તુ રહેવા કરતાં સવારમાં બાથરૂમની બહુ મગજમારી થાય કારણ કે બધાને એક સાથે જવાનું કામ પર હમ. ડ્યુટી પર બધાને સ્ટાફમાં બધા 9 વાગ્યાની ડ્યુટી બધાને 9 વાગે જવાનું હોય તો હમ. બધાને બાથરૂમ વગેરેમાં બધા સ્લોટ રાખેલો હોય ભાઈ 8 અચ્છા. વાગ્યાથી 8:20 નો ટાઈમ 8:20 થી 8:04 છે એમ એ છે રહેવા કરતાં શું છે કે બાથરૂમ છે એ થોડું એડજસ્ટમેન્ટ કરવું પડતું કારણ કે એકોમોડેશન થોડું મોંઘું છે અહીંયા તો જરા ડિફિકલ્ટ હોતી હતી હવે તો કાફી અહીંયા દુબઈના અંદર ક્લબો વીસીઓ પછી આમ સારી ક્લબો છે એક્ઝિક્યુટિવ રૂમો છે એક રૂમમાં 3 માણસ જ રહે 2 માણસ જ રહે એટલે આજકાલ ચોઈસ ઘણી મળી Choice વધી ગઈ. હા એટલું છે કે પૈસા થોડો ખર્ચો કરવો વધી પડે છે. જાય છે. વધી જાય છે બાકી હવે એમના થોડું શું વેરાયટી કાઢી ગમે પહેલાં એટલી બધી વેરાયટી નહોતી મળતી રહેવા કરવાની એકોમોડેશનની એટલી વેરાયટી આ બધા વધારે શેરિંગમાં બહુ ચાલતા હતા શેરિંગ ફેમિલી બી બધી શેરિંગોમાં બહુ રહેતી એક ફ્લેટના અંદર 2-3 ફેમિલી એડજસ્ટમેન્ટ કરતા હતા એમ. અચ્છા કે રેન્ટના હિસાબે હિસાબથી રેન્ટના હિસાબે એડજસ્ટમેન્ટ કરતા હતા એમ. બીજું ચીજ એમ છે કે ટ્રાવેલ કેટલું ડિફિકલ્ટ હતું એ ટાઈમ પર કેટલું ડેવલપમેન્ટ હતું યા તમે જ્યારે આવેલા ટ્રાવેલ કેવી રીતે કરતા હતા? ટ્રાવેલનો મારે એટલો તો તે ટાઈમ પર એટલો એક્સપિરિયન્સ નહોતો કારણ કે મેં ઇન્ડોરમાં હતો આઉટડોર જતો નહોતો હમણાં ટ્રાવેલિંગનું મારું બહુ અચ્છા, કામ ઓકે. છે હમણાં જ્યારે મેં હોલસેલનું કામ કરું છું માર્કેટિંગનું તો ટ્રાવેલિંગ હમણાં તો બધું ફેસિલિટી કાફી ગાડીનું લાયસન્સ એ છે કે જરૂરી છે ટ્રાવેલિંગ હોય ને તો ગાડીનું ગાડીનું લાયસન્સ બહુ જરૂરી છે. તો થોડું મોબિલિટી રહી છે આદમી હમ. કાં બી જઈ શકે છે આવી શકે છે ને હમણાં તો મેટ્રો છે બસ છે પબ્લિક ટ્રાન્સપોર્ટ બી હમણાં સારી છે એ ટાઈમ પર હતું એ ટાઈમ public પર transport? પબ્લિક ટ્રાન્સપોર્ટ નહોતું, કંઈ પણ નહોતું. આ ટેક્સીઓ હતી ટેક્સી બી ઓલી શેરિંગમાં ચાલતી હતી
અચ્છા. લોંગ ડિસ્ટન્સ જવું હોય ને તો બધા શેરિંગના અંદર છે. અબુધાબી જવું હોય તો શેરિંગમાં જાય, શારજા જવું હોય તો શેરિંગમાં જાય. 7 જણાની ટેક્સી ચાલે, 7 માણસની. અચ્છા. પીગો કરીને સ્ટેશનમાં એક મોટી હતી, એ 7-8 માણસો બેઠા હતા. પઠાણ લોકો એક પોઈન્ટના ઉપર ઊભા રહેતા હતા, ત્યાંથી પિકઅપ કરે, ત્યાંથી લઈ જાય, ત્યાંથી પછી જે બી જગ્યાએ જવું હોય, દુબઈ, અબુધાબી, શારજા, જે બધી જગ્યાની શેરિંગ ટેક્સી ચાલતી હતી. અચ્છા. તે ટાઈમે પબ્લિક ટ્રાન્સપોર્ટ શું કેવા વર્ષથી દુબઈમાં આમ સ્ટાર્ટ થયું છે? 92-93 માં ચાલુ થયું છે. 90 પછી ચાલુ. ઓકે. 90 પછી ચાલુ. 90. કારણ કે હમણાં પબ્લિક ટ્રાન્સપોર્ટ પહેલા એટલી ફ્રીક્વન્સી બી નહોતી. અચ્છા. તો કાફી અલહમદુલિલ્લાહ બહુ સારી ટ્રાન્સપોર્ટ છે. સિટી બસ તો હતી બધું, બટ ઇન્ટરસિટી સિટી બસ વોઝ ધેર. સિટી બસ હતી દુબઈમાં ઓકે. પહેલા બી. બટ ઇન્ટરસિટીમાં શું છે ને કે એટલે કે અહીંયા હમણાં શું છે કે જે આરટીએ કરીને ઓથોરિટી છે, રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, તો એ લોકો નહોતા મેનેજ. આઈ મીન ટુ સે એ નાઉ દે હેવ સ્ટાર્ટેડ ધેર બસીસ એન્ડ ઓલ ફોર ઇન્ટરસિટી. એટલે જે ટેક્સી જે પર્સનલ્સ હતી દેટ ઇઝ ગોન. પહેલા બધી ટેક્સીઝો શું છે કે બધા પ્રાઇવેટ જેને આઈ મીન હવે શું છે કે એ લોકો અમુક કંપનીઝોને લાયસન્સ આપી દીધા છે, દે આર રનિંગ ધોઝ ટેક્સી. ઓકે. એન્ડ આરટીએસ આર હેવિંગ ઇન્ટરસિટી બસીસ એન્ડ ઓલ. અચ્છા, એક હજી એક મેજર ડિફરન્સ આઈ થિંક ચેલેન્જ રહ્યું હશે, જ્યાં તમે મેં સોચી શકું છું, જ્યારે તમે બોમ્બેથી આવ્યા, બોમ્બેમાં ઓબ્વિયસલી ક્લાઇમેટ એટલું એક્સ્ટ્રીમ નથી. ધ ટેમ્પરેચર બિટવીન અરાઉન્ડ 35 મેક્સ વધારે 35 તક જાય છે. વરસાદ બી પડે છે, અગેન તો સમર્સના ટેમ્પરેચર ઉતરી જાય. યા આવીને સડનલી ટેમ્પરેચર સમર્સા હોય. હવે ટુડે એસીની ફેસિલિટી યુએઈમાં ઇઝી થઈ ગયું છે, ચિલર્સ બધી બાજુ લગભગ હોય છે. બટ એ જમાનામાં એટલું હતું કે ઘરોમાં બધી બાજુ આગળ બસીસમાં તમે જે કહો છો એ એર કન્ડિશન હતા કે પછી નહીં, વિદાઉટ એર કન્ડિશન બસીસ હતા? બસો ને ટેક્સીઓમાં એસી હતા, એવું નહોતું કે નથી. અચ્છા. હા હતા એસી, બાકી હોતા इतना स्ट्रॉन्ग एसी नहोता है. 8 मानस 7-8 मानस बैठे तो इतनी स्ट्रॉन्ग एसी वर्किंग ચાલતી નથી. બાકી એસી હતા, પહેલા બી એસી હતા, ઘરોમાં હતા બધા. વિન્ડો એસી બહુ ચાલતા હતા. પહેલા બી હતા વિન્ડો એસી બહુ ચાલતા. મતલબ 80s થી આ 90s થી 80s તો એર કન્ડિશન તો છે, 85 થી છે. એસી છે એવું નથી. બિલ્ડિંગ નથી. એસી બધા સેન્ટ્રલ એસી વગેરે કોન્સેપ્ટ બધા વિન્ડો એસી. વિન્ડો એસી વધારે કોન્સેપ્ટ બધો વિન્ડો એસી. હવે ધીરે ધીરે થોડું ચેન્જીસ થઈ ગયું. મ્યુનિસિપાલિટી વગેરે વિન્ડો એસીનું પાણી પડે છે ને બહાર, તો બધું બંધ કરી દીધું છે પાણી. તો એ હિસાબથી હવે બધા સ્પ્લિટ યા સેન્ટ્રલ એસીનો કોન્સેપ્ટ વધારે છે. અચ્છા. એના પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ કરવાનું એટલે તમારું જે કંઈ. થેન્ક યુ ઝકીર કાકા. હવે મેં થોડું કહું તમારા બારામાં આઈ વોન્ટ ટુ નો હાઉ યુ સ્ટાર્ટેડ યોર જર્ની ફ્રોમ બોમ્બે, હાઉ ડીડ યુ માઇગ્રેટ. ઓબ્વિયસલી આઈ થિંક યુ હેડ યોર સપોર્ટ ફ્રોમ યોર બ્રધર ઓલ્સો, કે બિકોઝ હી વોઝ હિયર તમે જ્યારે આવેલા કે એ કતરમાં? હી વોઝ ઇન કતાર. મેં આવ્યો ત્યારે અહીંયા હી વોઝ ઇન કતાર બેઝિકલી. તો એનો જ અમારે ઇઝ માય એલ્ડર, મોટા ભાઈ છે, તો એનો જ સપોર્ટ હતો. બાકી જે કીધું કે એ જ્યારથી કામ કરે છે એકચ્યુઅલી ને એના સપોર્ટના હિસાબે જ કે આઈ વોઝ એબલ ટુ કમ્પ્લીટ માય ગ્રેજ્યુએશન. ઓકે. દેટ વોઝ અ પ્લસ પોઈન્ટ ઓર એડવાન્ટેજ એન્ડ દેટ એના હિસાબે મને જરાક થોડું બેટર લઈ મારી લાઈફ અલહમદુલિલ્લાહ. ઓકે. Okay, I started also working from Bombay. Okay. Okay, I completed my SSC and then I also started in where he was, so he took me there. Same जगह पर मैंने ये I mean whatever how and I got it there. तो वहाँ જ एक्सपीरियंस बिकॉज કે મેં કોમર્સનું ગ્રેજ્યુએશન તો મને એનું કામ બી થોડું લાઈક આઈ મીન ઇટ વોઝ અ ટેબલ જોબ, નોટ આઈ મીન ટુ સે ધીસ થિંગ. બોમ્બેમાં ફિલ્ડ જેવું નહોતું મારું. પહેલાથી જ ઓલું અકાઉન્ટ્સ I was towards the accounts like. Okay, you are towards the accounts writing and job because I was a commerce student. એ લોકોએ બી મને the owner of that company they also supported giving me. પછી મારા I mean પહેલા તો મેં ફૂલ ટાઈમ જતો હતો after the vacation and then I started my college. So my college was evening college. 4 o'clock was my college. કાસી કરી છે તમે બોમ્બેમાં કોલેજ? બુરાની. Okay, Burani. It was the evening time. So morning I used to go for the job. Okay. My college was from 4 to 8 something. Okay. Evening. So I used to be there up to 2 o'clock or something, 2:30. Then come home, have the lunch, jami karina bachi, go to college. Okay. Yeah. So that way I mean till graduation, so I was there only. Okay.
And I used to, I used to look after accounts like cell tax and all that. So I used to go for assessment of cell Okay. tax, income tax over there. Mm-hmm. So I had all those things. Mm. Taxation and accounts was the main thing. Mm-hmm. So on that basis only I came. Of course, it's like coming over here means through one of my friend. He was over here in that one company, Okay. and like through his help and through his support, Hmm. okay, he had something. So they only, send me the visa. Okay. I got it directly, the employment visa, and came over here. Acha, you came on employment visa. Okay, I good. did came and I had to do the Ha, ha, ha. that way I was lucky enough. Mhm, Okay, mhm. that I got it. Like means it, when I came here, I didn't have to hunt. જોબ વોબ ને કઈ ઢૂંઢવાની જરૂર નહોતી. ઓલરેડી જે કંપની મતલબ યુ આર સેઇંગ કે થોડું અગર એડ્યુકેશન હોય તો યુ ગેટ એન એજ ઇન હા. ધીસ કન્ટ્રીઝ. હા એડ્યુકેશન હોય તો ડેફિનેટલી માંથી બી મળે બટ હા બટ અહીંયાનું યુએઈનું દુબઈનું સ્પેશિયલી યુએઈનું શું છે કે એક ચીજ છે કે અહીંયાનું જે એમ્પ્લોયમેન્ટનું હોય છે એની વિઝા બી અહીંયા લાગે છે મેડિકલ બી અહીંયા થાય છે બધું જ અહીંયા થાય છે. ઓકે. બાકી બીજી જીસીસી લાઈક સાઉદી ને એમાં શું હોય છે ને કે વિઝા ને બધું તમારું મેડિકલ ઓમાનનું જે છે સપોઝ ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન એ બધું માં થઈ જાય Complete છે કરીને આવો. મેડિકલ બધું હા જ ઇન્ડિયામાં યા બોમ્બે જ્યાંથી આવો છો માં જ થઈ જાય છે. કન્ટ્રીમાંથી કરીને. અચ્છા ઓકે. ખાલી યુએઈ માં જ એવું છે કે તમારે વિઝા મળી જશે યુ કમ અહીંયા આયા પછી કોઈ બી હોય ઇવન ઇફ ઇટ ઇઝ અ રેસિડેન્સ વિઝા ઓર ઇફ અ હસબન્ડ ઇઝ સ્પોન્સરિંગ હિઝ વાઇફ એન્ડ ચિલ્ડ્રન બધાની વિઝા શું થશે તમને વિઝા મળી જશે ઇફ યુ આર એલિજિબલ Okay. then they will come here then that medical and stamping will be done in this over here only. ઓકે. એવું નથી કે બીજી લાઈક યુરોપ ઓર અમેરિકા ઓર કેનેડા લાઈક એમાં શું હોય છે ને કે વિઝા સ્ટેમ્પ થઈ જાય છે if I'm not mistaken. ઓકે. Okay, but about UAE it is something like that. So I got over here it was okay. So that way I didn't have to, and I came in 88 over here. 88 you came in. I came અચ્છા in he was 88. not here till the time you No, were he was in Doha, Qatar. મેં કતરમાં. તમે કતારમાં હતા. કતરમાં. Okay. He was in Doha, Qatar. Acha. Okay, and as he said, he came in 90. he came in 9 બરાબર છે. Means he came in UAE or Dubai. I meant to say 90. Okay. So I was here. Hmm. Then I meant to say, okay, so my job was again over here, the office job, table job. Okay. It was again Accountant job, no? accounting job only. Okay. It was not, and since it was related to my accounts and all that thing. So I used to, over here there's a company was like it was a growing company. Okay. And Which it had company like- did you join first here? Over here I joined, in India they were Alanas. Over here it was called as International Foodstuff Company. Okay. And they were into diversification. They were growing basically. Diversified. They had a trading and they Okay. like then shifted mainly to say meat processing and all that. So they were into, so there were like good to say now that is a really a good company now. અચ્છા now it's a is, Now is it's it a a- listed મતલબ list થઈ છે? It's a IFCO group. Okay. IFCO group over here. Now it is called as the IFCO group. Okay, it's known as an IFCO. Yeah. Okay. Nice. But એનું presence ખાલી Middle East માં છે કે it is a Middle East, of course, is the manufacturing. They have got something there into oil. refineries and all that thing also. Achha. So to say means eligible oil, not oil refining. To say is like that petroleum. Okay. And they have got something in Africa also there. Achha. Even in You India. have always worked in Dubai with them ke? I was not in Dubai. I was in Achha. Sharjah. Inside. Achha, I you came, are- I came into Sharjah, not Dubai. The company was in Sharjah? Company is a Sharjah based at that time. Achha, Now achha. to say, so their headquarters and all. Okay. It was all Sharjah based. Okay, but Sharjah से मतलब you have Sharjah, starting से I તમે was Sharjah in में? Sharjah station in Sharjah. I was staying in Sharjah, working in Sharjah. So how was Sharjah that time? The Dubai has developed so much. Was Of course, Sharjah? yes, Dubai has developed a lot. To say that time also. Like there were, but Sharjah is not because okay, like one thing is Sharjah. To say is not. You can say Sharjah is a satellite city for Dubai. हाँ, it is always known. Sharjah has always been a satellite city. for बराबर Dubai. हाँ, You can- हाँ. Okay, and to say like Dubai is little bit more free and all. Okay. Sharjah is not. Okay. It is like their policy, whatever. Okay. You have Dubai is a happening place. There is a nightlife. Mm-hmm. That all that you don't get in Sharjah. એ બધું But નહીં. હવે I don't think એ બધું ચીજો છે. Things have changed in Sharjah also. Sharjah No. માં બી બહુ બધી ચીજો હવે આવી ગઈ છે. નહીં. નહીં. Not that. Not much. Not હજી બી in દુબઈ that. જેટલા Not liberal like, to say not nightlife or pubs and all that, nothing. નથી. હજી બી કાંઈ પણ Nothing. નથી. Okay. એટલે મતલબ laws are થોડા It is strict laws, છે. whatever. So that it is that thing. Mm-hmm. So it is not there. So okay. So maybe because of that Dubai, the tourist is more.
So okay, Sharjah has got basically if you see the Sharjah is I mean is a more older city than Dubai in history. अच्छा Maybe Sharjah had got the first airport of the in some in UAE or something. Acha. It is the oldest airport. oldest airport Yeah. okay But okay, it depends on I mean to say like how then they take it forward and their policy. Now the policy or the visionary of the ruler has changed in Dubai or something. Mm-hmm. So of course yes, Dubai is way ahead. You've got lots of. હવે તો another thing how he told me કે accommodation was difficult, was that same thing તમારા સાથે બી થયું કે No, for me it was because I had a company accommodation and okay because I had my like I had like as I said it was office job, table job I meant to say account. So like we had a touch wood I meant to say ke we were only staying at least 2 or 3 people in a room. It is a you also company stayed accommodation. alone only initially I was of course yes. See over here I mean you cannot make your family along with like in European or American or North American countries you cannot go along with your family. okay First you have to come here, settle down yourself, get your visa. Once then only you can call your family. okay There are certain criteria for family visa. mm-hmm. If you have certain salary, you have to show that you have a room, housing and all that. Okay. Then only. But so initially I was also I mean to say and I stayed I mean to say for 5 years over here as a bachelor. Achha, Though you I stayed- was married when I came. okay Okay, but for 5 years I also stayed अच्छा as તમે a બી bachelor. as a bachelor રહ્યા છો I had a bachelor life over here. Okay. Married bachelor life you can say or हाँ, whatever you हाँ. want to call it. Okay. તો મતલબ 5 years પછી તમે After 5 years you called your I called my family. अच्छा you called your family Then they came and then you took a house मतलब and I mean it's a house means it is all rented over here. Took a हाँ. house means हाँ, मतलब you you can, rented a premises. That time I बराबर. rented the premises. Mhm. And it was okay, not that to do. So, but in that also I was staying with the I had 2 rooms, so I had rented out another room अच्छा, to make okay. it economy because हाँ बराबर છે in that time it was not that much. shared apartment Shared apartment, okay. हाँ, हाँ. But the only advantage was like I was not sharing, but I had shared out my room. okay So okay like so and that way it all went. but કે as a work life તમારો you stayed with the same job for one કે you switched your job in couple I switched in, okay, 2 major jobs, you can say, for me, which I mean to say from 88, I was, let's say, maybe with as my first job for 18-19 years. 18-19 Throughout. years Yeah, throughout. Okay. Uh-huh. And then then I got a job, it was in Dubai, that was in Jabal Ali Free Zone. अच्छा from like But Sharjah my से like accommodation, I was to stay in Sharjah only. अच्छा अच्छा मतलब used to travel from I used to travel, I used to- कितना I- टाइम लगता था टाइम ट्रैवलिंग At that time, I mean to say, maybe you can say 45 minutes to 1 hour I used to reach. Drive. okay by driving By drive. okay Okay. બીજું તો કે there is no other way to go At that time, it was no direct transport. There was no metro also. Or metro then started afterward. अच्छा Okay. हम्म So, and that was also then I mean to say for another job was for that second job was for almost 10 years. 10 years 10 years. okay and then finally you retired After from- that, I mean, it is okay. It happened something unexpected, and okay. And then after it was something I kept on getting, but it was then the COVID came, so that played its role. And Has that COVID was- affected તમારા બંનેને મતલબ એમ લાગે છે કે કોવિડના વજહથી બહુ ચેન્જીસ થયા છે દુબઈમાં Changes means I mean to say okay that online has become very I mean to say what has I mean okay the earlier like in office what I feel is okay people only used to go office and work. Now Achha. after COVID what has happened like no those people who are in not I mean to say the retail where the person's presence is required. But the back office job like online has become very common. અચ્છા And even after the office hours people have to do the they have to continue. why people stay मतलब this culture is not there in India I can say मतलब people don't stick with one job मतलब એક કોઈ કંપની સાથે એટલું લંબો ટાઈમ તક રહેતા નથી मतलब I have seen many people in UAE they have मतलब like કાકા તમે you have એક જ જોબ સાથે તમે આખી લાઈફ તમે એના સાથે રહો છો એટલું મોટિવેશન मतलब શું છે રેગ્યુલર તમારે પે ઇઝ ગુડ કે રેગ્યુલર ટાઈમ પર તમારે ઇન્ક્રીમેન્ટ્સ મળી જાય છે એ છે આ ચીજ કે પે સેટિસ્ફાઈડ છો તમે તમારા કે હા ઠીક છે કામ મેં જેટલું કરું છું મને એટલો પગાર મળે છે એ ચીજથી એ મોટિવેશન છે
કે પછી કે બીજો ડર બી છે? શું વોટ ઇઝ ધ રીઝન્સ બિહાઇન્ડ પીપલ સ્ટે? હાઉ યુ સ્ટે મોટિવેટેડ એક કામ સાથે એટલું લાંબુ? બિકોઝ ઘણી વાર શું થાય છે, તમે એક કામ આખી જિંદગી કરો છો ફોર લોંગર પીરિયડ ઓફ ટાઈમ, લોકો થોડા સ્વિચ જોઈએ છે કે ભાઈ થોડું ચેન્જ થાય, કંઈ નવું કંઈ આપણે કરે, એક જ ચીજ કરતા હોય કે આપણે, યા તો પછી થોડું ઘણી આપેલું ઘણા જોબ આઈ ડોન્ટ નો. હવે આજના જમાનામાં એક કલ્ચર થઈ ગયું છે, લોકો બોર થઈ જાય છે આજના લોકો. હા, આઈ ડોન્ટ નો એ જમાનામાં તમારા સાથે થતું હતું, બિકોઝ પીપલ ટેન ટુ સ્વિચ. એમ નથી કે ઘણી પગાર સારો નથી મળતો, પીપલ ઇટ્સ નોટ યુ નોટ ગેટિંગ પેડ વેલ, તમારે પે બી સારો મળે છે, યુ આર ગેટિંગ થિંગ, સમટાઈમ્સ પીપલ ફીલ કે આઈ વોન્ટ ટુ સ્વિચ. એ ફિલિંગ આવી છે તમારી કોઈ વાર યાર એટલા વર્ષોમાં? મતલબ કે કરવું જોઈએ કે શું મોટિવેશન રહ્યો છે કે ના કરવા છે? મેં તો ભાઈ એક ટાઈમ આજે 45 વર્ષ થઈ કે એક જ કંપનીમાં જ એક જ કામમાં છું, એક જ જગ્યા ચીટકેલો છું, માંથી ફેવિકોલ લગાવી દીધો છે. હવે વસ્તુ શું છે કે એમને મેં કે વચ્ચે એક બે વખત સોચેલું બી કર્યું કે શિફ્ટ કરું, બીજી જગ્યા જાઉં. બાકી બીજી જગ્યા જવા જવાથી શું થાય છે કે મને એમ સોચું છું, મને એમ લાગે છે કે મેં બીજી જગ્યા જઈશ ને તો પછી મને માંથી એબીસીડી કરવું પડશે. જેટલી અહીંયા મારા પાસે જે આ કંપનીમાં મારા અરબાબો સાથે મને સિનિયરિટી મળેલી છે, મારે જે રિસ્પેક્ટ મળ્યો છે, જેટલો જોબ મળ્યો, મારા ઉપર સેટ લોકો જે કામ કરે અરબાબ લોકો મારા ઉપર જેટલો વિશ્વાસ કરેલો, બીજી જગ્યા જઈશ તો એ તો મને બનશે નહીં. મને વાંથી એબીસીડી બીજા માણસો મારા કરતા પુરાણા માણસો છે, પછી એના અંડર મને કામ કરવું. મારા અહીંયા શું છે કે મારા અંડરમાં 4 માણસ કામ કરે મારા ફિલ્ડમાં. એમ તો ઘણા માણસ છે મારા હાથના નીચે, ઘણા માણસ કામ કરીને આગળ નીકળી ગયા કે ના એ કંપની ખોલી દીધી છે. એવું નથી કે મારા હાથના નીચે કામ કરે કે ના મારા હાથથી શીખી ગઈ. બાકી બસ એ જ વસ્તુ છે કે હવે પછી જેમ તેમ ઉંમર વધતી ગઈ, પછી એમ લાગે કે હવે એટલી બધી હિંમત નથી, તાકાત નથી, તો પછી બચ્ચાઓનું બી જે એજ્યુકેશન જોવાનું હતું, હમણાં છોડી દેશ તો એનું એજ્યુકેશન ના ખરાબ થઈ જાય, થોડું રિસ્કી થઈ જાય. એ રિસ્કી બીજી જગ્યાએ જઈને સારો. બટ તમારે એમ લાગે છે કે તમે જે જોબ કરી રહ્યા હતા એટલા વર્ષોથી કરો, મતલબ તમારે ઇક્વલી પેલું કોમ્પન્સેશન એક કહે ને માણસને, મતલબ એક મેન્ટલી ઘણી વાર ફિગર કોઈ નહીં હોતો, ઘણી વાર પગારનો કોઈ લિમિટ નહીં હોતો, બટ એક મેન્ટલ એક સેટિસ્ફેક્શન હોય છે, મેં જેટલું કામ કરું છું મને મારા હિસાબના પેલા પૈસા મળી રહ્યા છે, આઈ એમ સેટિસ્ફાઈડ વેલ. એ થયું છે યા આવીને યુએઈ મેં તો વર્ષો? જો એક વસ્તુ છે કે મેં જેટલા વર્ષ 40-45 વર્ષ કર્યો ત્યાર સુધી મને પૈસાની તકલીફ નહીં પડી. જે બી મારે કરવું મારા બચ્ચાઓને જે એજ્યુકેશન એમ માસ્ટર કરાય, મારા બચ્ચાને અહીંયા સ્કૂલમાં બી પઢાયો, માસ્ટર બી અહીંયા જ કરાવી દુબઈના અંદર. એવી શાદી ઉપર જે બી મારે કામ, મારું જેટલું બી કામ કરવાનું તો બધું મેં ત્યાંથી જ કરું છું. જે બી કરવું છે ત્યાંથી. ક્યારે બી મને પૈસાની આમ કોઈનાથી ઉધારી લઈને યા આમ જરૂરત નથી. તમે સેટિસ્ફાઈડ હતા તમારા કામથી? મને પગાર મળતો એમાં મને મારું કામ, તમે તમારું પેલું ટાઈમ મારું કામ થઈ ગયું, ટાઈમ જેટલો સેલેરી આપતો તેમાં મારું કામ થઈ ગયું. એ વાત સહી છે. તમે સ્વિચ કરેલું છે, મારા માટે તમે એક સ્વિચ કર્યું છે, એ શું હતું? ખાલી હતું કે બેટર મને બેટર ઓપોર્ચ્યુનિટી મળી. સો એટલે જ તો બીકોઝ એસ કે હવે એક 19 યર્સ સપોઝ 18-19 યર્સ પછી સ્વિચ કરવું, ઇટ વોઝ રિયલી બેટર. બીકોઝ માં બી પછી એવું આઈ શું છે કે બધા ઘણા આવતા હતા અને જતા હતા કે બીકોઝ મે બી બાય ધેટ ટાઈમ કોર્પોરેટમાં કલ્ચર છે, તો કોર્પોરેટના કલ્ચર છે, બીકોઝ કે એમ છે કે કોર્પોરેટના અંદર એવું જ છે. અને જે સ્વિચ હવે આજનું એ જ છે કે બીકોઝ દે વોન્ટ ટુ ટ્રાય ન્યુ થિંગ્સ. ધ ન્યુ જનરેશન નું એવું છે. ઓલ્ડ જનરેશન્સ ઇફ યુલ સી મે બી એટ માય, અને મારા જે અજેન્ડ હશે તો એ લોકો તો લાઈફ ટાઈમ નીકાળી નાખી હશે એક જ જોબ પોસિબલ. કાકા નીકાળી છે ને હવે. એટલે તો આજનામાં થાય છે કે ઘણા આઈ મીન ટુ સે, બટ હવે અહીંયા એ જ છે કે ભાઈ યુ નીડ ટુ બી બીકોઝ યુ આર ઇન અ થર્ડ કન્ટ્રી. અહીંયા બીજું એક ચીજ છે કે ઓલો સામને વાળો વિઝા આપશે, બરોબર છે, એના પાસે છે પોસિબિલિટી. વિઝા એક બીકમ બહુ ઇમ્પોર્ટન્ટ ચીઝ છે કે પછી ઓલો તમને શું છે ને કે અહીંયા વિઝિટ વિઝા પર કામ ઇઝ રિસ્કી થિંગ. Actually તો I think it is visit visa પર it is not allowed to do work on the visit visa. હવે અહીંયા પછી શું હોય છે, જેમ જે કંપનીઓ હોય છે ને ઘણી, એ લોકોના પાસે શું હોય છે કે એ લોકોની જે સાઇઝના હિસાબે યા કેટલું છે એના હિસાબે એ લોકોને વિઝા અલોટ થાય છે. ઓકે. હવે સપોઝ હવે કોઈ આખી યુઝ કરી લીધી હોય, સ્ટીલ એક્સપાન્ડ, હવે એનું કેવું છે, સી વેન યુ આર સ્વિચિંગ ઓન યુ ડોન્ટ નો ઓલ ધોઝ થિંગ ડીપ ઇનસાઇડ. હવે ઓલો કે છે મેં આપું છું તને 2-4 મહિનામાં એક વિઝિટ પર લઈ લે, પછી એમાં પછી આઈ મીન પછી અગર સપોઝ ના થયું યુ ડોન્ટ નો
થઈ જાય તો ઘણું સારું છે બધું હશે હવે એ કરીને. અચ્છા. સો દેટ ઇઝ ઓલ્સો અહીંયા શું છે ને કે ભાઈ એમ્પ્લોયમેન્ટ વિઝા પર કામ કરે તો દેટ ઇઝ અ સેફ. સેફેસ્ટ છે. હા અચ્છા, બીજું કંઈ બીજું એક પોઈન્ટ છે કે એટલા વર્ષો કામ કરું હવે કમિંગ ઇન UAE વન ઇઝ અ ડિફરન્સ ઇઝ લાઈક નાવ યુ ગેટ ઇન્ટરનેશનલ પીપલ. મતલબ પીપલ હવે ઇન્ડિયા વેન યુ વર્કિંગ ઇન બોમ્બે તો ઓબ્વિયસલી ઇન્ડિયન્સ જ છે, બોમ્બેસી છે, સિમિલર છે. તમે તમારા કમ્યુનિટીમાં કામ કરો તો કમ્યુનિટીના લોકો વધારે મળો. યા આવીને યુ હેવ મલ્ટીનેશનલ પીપલ. તો વર્ક કલ્ચર કેવું હતું? પીપલ કમિંગ ફ્રોમ ડિફરન્ટ પાર્ટ્સ આઉટ ઓફ વર્લ્ડ સાથમાં હવે મોસ્ટલી આઈ થિંક ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા એ વધારે તો કોન્સન્ટ્રેશન ત્યાંથી જ છે. બટ એના અલાવા બી કોઈ બીજા કન્ટ્રીના છે તો એના સાથે વર્ક કલ્ચર વોઝ ગુડ એટલા વર્ષોમાં. કોઈ એમ લાગે છે કે યુ બિંગ એન ઇન્ડિયન યર કે નથી તમારે કે બેનિફિટ ના મળો કે વર્કમાં કંઈ તમારે ડિફરન્સીસ આવ્યો છે કે એવરી વન ઇઝ ગુડ ઇનફ કે કોઈ પ્રોબ્લેમ્સ આવ્યા છે એટલા વર્ષ, કોઈ ચેલેન્જીસ આવ્યા છે કોઈના સાથે? સ્ટાફની વાત, કલીગ્સ, તમારા કલીગ સાથે રિલેશન કેવો છે બેઝિકલી એમ હતું. હા, રિલેશન બનવો છે આજે કે સ્ટાફ બને છે, કોઈ ઇશ્યુ નહીં આવતો, કોઈ ઇશ્યુ નહીં આવતો એવું કે નથી ઇશ્યુ કોઈ નહીં આવતો. તમારા સાથે તમે કોર્પોરેટના અંદર I've worked, I mean to say, okay, I've got, I mean to say, chance to work with Indian, Pakistani, Bengali, even some Arab countries. Okay. Even even I mean to say, I've worked with the Europeans. So I mean, because see over here, this part, no, everybody is coming for, they left their own country and they have some purpose. Perfect. So nobody will like to because when you are in your own country, okay, you are alive. But when you are a third country, definitely you will go as per and you will be little, I mean to say, nobody wants to do any undue things or anything. Okay. But it was, I had a good experience. I mean, I never read it. I mean, it was really good. In Indian, I mean to say, also you can say I have worked with the South Indians like Malayalis and Tamils and all. So that was also nice. Language barrier આવ્યો છે working with those people કે English was English, I mean to say, because I haven't come in to say like in a front desk. I mean, I was a back office job. Achha, you had a back so for office. mainly, I mean to say, for me, English was there. And English I has didn't always find it worked. problem. બરાબર છે. English, and I mean whoever I used to interact, it was English. Many, I mean, maybe even Arab nationals were there few. I mean to say, but we used to manage like whatever like. It is okay. ઇંગ્લિશ વધારે ચાલે છે. અચ્છા, હવે બીજું છે કે આઈ થિંક યુ બોથ પીપલ હેવ લિવ ઇન ડિફરન્ટ એમિરેટ્સ. તમે આઈ થિંક ઓલમોસ્ટ દુબઈમાં જ રહ્યા છો કે બીજા કોઈ એમિરેટમાં બી રહ્યા છો? શારજા તમે રહ્યા જ નથી કોઈ વાર બી. તો મતલબ તમારા હિસાબથી દુબઈ શું ચેન્જીસ થયા છે એટલા વર્ષો? મતલબ તમે જે આજે દુબઈ જોયું હતું 90sના અંદર આવીને, અર્લી 1990ના અંદર, આજે જે દુબઈ છે મતલબ ઓબ્વિયસલી મતલબ એક તો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ચેન્જ, એક તો દેખાય છે, ઇટ ઇઝ વેરી વિઝિબલ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ચેન્જ છે. બીજું કંઈ લાઈફસ્ટાઈલમાં શું ચેન્જીસ આવ્યા છે લોકોને તમારા હિસાબથી? તમારી લાઈફસ્ટાઈલમાં શું ચેન્જીસ આવ્યા છે તમે જે પહેલાં રહેતા હતા? પહેલાંના લાઈફ ટાઈમમાં બી ઘણો ચેન્જીસ આવ્યા છે. પહેલાં ટ્રાન્સપોર્ટેશન નહોતું તો મારા પાસે બાઇક હતી, મેં બાઇક પર જ જતો. અચ્છા, મેં બાઇક પર જ ચલાવતો હતો. મેં ફાર્માથી લઈને બાઇક પર જતો હતો. અચ્છા. હવે ગાડી છે, બધી વસ્તુ ફેસિલિટી નવી બનતી ગઈ તો બધી વસ્તુ બહુ ચેન્જીસ આવે. પહેલાં હમણાં ઘણો ફરક પડી ગયો. ફેસિલિટીઝ વધી છે, ઘણી બધી. અચ્છા, ટ્રાન્સપોર્ટેશનમાં બધી જગ્યા બધી કોઈ હોટલમાં પહેલા લિમિટેડ રેસ્ટોરન્ટ્સ હતી, હમણાં વેરાયટી ઓફ રેસ્ટોરન્ટ્સ હોય. હવે તો દુબઈ ઘણી બધી વેરાયટી છે. all type of cuisine over here. all cuisines બધા cuisines તમારે મળી જાય છે. all continent, all country. માર્કેટો એટલી બધી થઈ ગઈ છે, વેરાયટીઓ એટલી બધી મળે છે. આ સુપર માર્કેટો એક જ જગ્યાથી બધી વસ્તુ મળી. પહેલા 4 વસ્તુ લેવી હોય તો 4 જગ્યા જવું પડતું હતું માર્કેટમાં. કપડું લેવું તો અલગ જવું, પરફ્યુમ લેવું તો અલગ. હવે શું છે કે બધા મોટો મોટો બધી 4 આઈટમ 10 આઈટમ એ બધી one market like hyper markets હાઇપર માર્કેટ under one roof you get everything. બધી વસ્તુ મળી. ત્યાં બધું ઘણો ફરક પડી ગયો. પહેલા ખર્ચો કરવા 500 રૂપિયાનો સૂચીને જાય તો હવે 1000 રૂપિયા ખર્ચો થઈ જાય છે. કારણ કે જે ના વિનેવાનું હોય ને એવાય જાય. બરાબર છે, તો એમ જ છે. તો આ ખર્ચાથી મને એક વાત હજી યાદ આવી કે વન ઓફ ધ બિગેસ્ટ થિંગ વિચ લોકોને આજે જે ઇન્ડિયામાં બેસા છે યા કોઈ સુને છે, એક કોઈ બી કન્ટ્રીમાં કોસ્ટ ઓફ લિવિંગ
એક છે બિકોઝ આ બધી કન્ટ્રીઝનો કોસ્ટ ઓફ લિવિંગ જેમ એક ફર્સ્ટ સૌથી એના યુઝલી 5 ફેક્ટર્સ હોય છે. એક હોય છે રેન્ટ હોય છે, મતલબ તમારું અકોમોડેશન થઈ ગયું, પછી ટ્રાન્સપોર્ટ થઈ ગયું, તમારું ફૂડ થઈ ગયું, પછી તમારું એન્ટરટેનમેન્ટ થઈ ગયું, અને બીજા એના અલાવા અધર્સ થઈ ગયા કે 5 ફેક્ટર્સ યુઝલી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તમારા હિસાબથી કોસ્ટ ઓફ લિવિંગ ઓબ્વિયસલી આ વધારે છે, બટ એના પછી મને એક પોઈન્ટ છે કે પૈસા બચતા હતા કે હેન્ડ ટુ માઉથ હતા, કે ઇનિશિયલી હેન્ડ ટુ માઉથ હતા અને પછી સેવિંગ્સ થવા લાગી? ઇઝ દેટ ઇન્કમ ઇનફ તમારે જે આજે તમે લોકો કમાયા એટલા વર્ષોથી કે લાઈફસ્ટાઈલ પર કંટ્રોલ કરો તો એટલું છે કે સી આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ અ લેવિશ લાઈફ, દેર ઇઝ નો લિમિટેશન, કોઈ લિમિટ નથી લાઈફમાં કે પૈસા કેટલા ખર્ચો તમે, બટ એક સ્ટાન્ડર્ડ લાઈફ જેવા હશે તમારા ઇન્કમમાં વોઝ દેટ ઇનફ આજે? નહીં, અલહમદુલિલ્લાહ પૈસા મેં એમ નહીં કીધું કે મેં એકદમ ખર્ચો બી કરો અહીંયા, એવો ખર્ચો ને મારો મને સેટિસ્ફેક્શન થઈ જતું, 2 પૈસા મારી બચત બી થઈ જાય, બચત બી થતી હતી. મેં નામ કેમ કે મેં ઇન્ડિયામાં બી બોમ્બેમાં બી રહ્યો છું, વहाँ भी एक फ्लैट લીધું, यहाँ भी એ જ પૈસાથી કમાઈને વहाँ બચ્ચાએ બી પૈસા જોઈન્ટ થઈ ગયો મારા સાથે, તો થોડો મારો હાથ ઓર હાથ અદભુત થઈ ગયો, મને વાંધો ના પડે એમ. તમારું શું છે કાકા તમારું ઓપિનિયન કે વોઝ દેટ અ સેવિંગ સમવેર, કે વોર યુ એબલ ટુ સેવ ઇન યોર મતલબ થિંગ, કોસ્ટ ઓફ લિવિંગ કેટલું હાઈ હતું? Cost of living now, of course, is high. Of course, is that time was especially like what happens with family, your cost of living is high. Okay. When you are bachelor, what happens? You can like no, તમે થોડું જાવું આવું નહીં હોય. Family હશે તો તમને થોડું લઈ જાવું કરવું, તમને થોડી સોશિયલ લાઈફ જવશે. સોશિયલ લાઈફ તારે જ મોસ્ટલી થાય. એક ક્લાસ ફેમિલી ફેમિલી હશે તો તમને પાછું બીજું શું છે કે તમારું ખર્ચાને વિઝેટ યુ વિલ your selection of restaurants, suppose you are going out, that will also change. When you are bachelor, that will change. બરાબર. Okay, so in that way it will, of course, yes, it will vary. Okay. But okay, yes, thing is like okay, here I'm in this part, I have also able to, I mean to say okay, મારું બી જે બોમ્બેમાં એ ટાઈમ પર જ્યારે આવ્યો ત્યારે કંઈ ઘર નહોતું, કંઈ નહોતું. Okay, we were all in joint and I mean to say but after coming here, અહીંયા આવ્યા પછી જ મારું બી અલ્હમ્દુલિલ્લાહ થયું. You can save and you can save and you can. I stayed here. I was able to manage it. So it was no doubt that I was able to make it. Okay. ઠીક છે. હવે then it is as I mean you said, see, lavishness યા ખર્ચો કરવાની લિમિટ નથી. હવે now like today's time, those time the credit cards were not there. બરાબર છે. હવે શું છે કે the credit cards can spoil your habit. Now it is up to you how you manage use it, yeah, or how you yes, make yes. best use of it. True. અગર તમે એમ કહેશો કે તો પછી શું થશે ને કે ઓલે વિશેષ સર્કલથી બહાર જ નહીં આવી શકો. બરાબર. If you are going on a minimum payment or something કે હા, ખર્ચો interest will kill you. તો હા, so Interest will kill whatever you. interest or the charges and all that. So it is all from person to person and what is your priority. બરાબર છે. and how you are thinking કે તમને શું કરવું છે, શું બનાવવું છે, બચ્ચાઓ છે, એનું એડ્યુકેશન છે. Okay. હવે અહીંયા કોસ્ટ ઓફ લિવિંગમાં અહીંયા શું છે ને કે ઓફકોર્સ ઇઝ વેન યુ આર કોલિંગ યોર ફેમિલી, 2 things is like your education and medical. That is costly. I mean, I'll say beside the 5 factors what you say, transportation, food, accommodation, okay, but in that I mean to say like no, I'll say the people who are coming or they should, if with the family and their kids are going to the school and all. Education is also education I miss. Because education and the medicine. If you don't have a health, I mean suppose even insurance, because even if you have an insurance, but if it is your personal insurance you are paying, you need to be very careful. If it is not a company, if a company is not giving, because they'll renew and they have their button, because in the group insurance the pricing they is get different, more discount, and individual insurance the pricing goes different. બરાબર છે. So you need to be little careful on 2 part. અચ્છા, બીજું એક પોઈન્ટ છે કે જ્યારે તમે તમારી હોમ કન્ટ્રી વેન યુ લીવ, તમે આવો છો તમારો પાસે વેન યુ હોમ કન્ટ્રીમાં યુ હેવ યોર ઓન સેટ ઓફ ફેમિલી ફ્રેન્ડ્સ, બટ નાવ તમે એક નવા કન્ટ્રીમાં આવ્યા, યુ હેવ ટુ મતલબ એક સોશિયલ સર્કલ બનાવવું પડે છે. મતલબ કેટલું ટાઈમમાં બનો, શું ડિફિકલ્ટી હતી બનવું, આજે ફ્રેન્ડ્સ બનાવવું ઇઝી હતું યા કે આપણે બિકોઝ ફેમિલી તો હતી નહીં તમારી કોઈ બી યાર, યુ પીપલ કે મીન યુ ચલો તમે 2 ભાઈઓ આજે થઈ ગયા, એટલીસ્ટ એક ફેમિલી થઈ, બટ અપાર્ટ ફ્રોમ દેટ બીજા જે ફ્રેન્ડ્સો સર્કલ બનવું કાશી તમારા વોટ વોઝ ધ સોર્સ, મતલબ શું કયા રીજન્સથી તમે વધારે સોશિયલ સર્કલ્સ બનાવ્યા તમારા? નહીં, નવું
નવું આવું બહુ ટફ હતું એ વાત તો સહી કે પછી ધીરે ધીરે સેટઅપ થયું. મેં જ્યારે નવો આવ્યો તો કમસે કમ મેં 2 વર્ષ સુધી બહુ ટેન્શનમાં બહુ રોઈને નીકાળ્યો. અચ્છા. કારણ કે કોઈ બધા નવા માણસો હતા, સ્ટાફ નવા મનવારી બંગાળી બધા સ્ટાફ હતા, તો એના સાથે રેઠવું બેઠવું વાતચીત કરું. એ લોકો મનવારીઓ સાથે જમવાનું એ ભાવે ના આપને. બરાબર છે. મેં જ્યારે એટીમાં આવ્યો ત્યારે મેં મારા સ્ટાફ સાથે એમ જ હતું, કારણ કે એ લોકોનું કલ્ચર અને મારો કલ્ચર મને બહુ તકલીફ પડી 2 વર્ષ સુધી. પછી ધીરે ધીરે એ લોકો સાથે એડજસ્ટમેન્ટ થયો. પછી એમ લાગ્યું કે ભાઈ હવે એના જેવો મને થવું પડશે. અચ્છા. હા, તો પછી મેં બી એના જેવો થયો, તો પછી એના સાથે પછી ટાઈમ નીકળતો ગયો. બાકી સ્ટાર્ટિંગમાં મેં બહુ 2 વર્ષ સુધી બહુ તકલીફ કારણ કે યાદ બહુ આવે, ઘરની યાદ આવે. કારણ કે ઇતના વર્ષ સુધી ઇન્ડિયામાં રહ્યા 20-25 વર્ષ સુધી યાદો બહુ આવે ઘરથી. આપણા આમ કરતા, અહીંયા આમ કરતા, માની લાઈફ ને એમાં ઘણો ફરક. આ બધું કરવાનું, ડેરી બધાનો ટર્નિંગ હોય, વાસણ ધોવાનો ટર્ન, પકાવવાનો ટર્ન, આ બધું વસ્તુ કામ પરથી જઈને આવો તો આ બધું કામ કરવાનું. કારણ કે અમે વેસ્ટર્ન અંદર થાય. સ્ટાર્ટિંગમાં મેં 2-3 વર્ષ બહુ તકલીફ, 2-4 વર્ષ બહુ તકલીફ. પછી ધીરે હજી કાશી તમારા સોશિયલ સર્કલ એટલું બનવું છે. પછી ઓટોમેટિક જેમ પુરાણો થતો ગયો, ઓટોમેટિક બીજા દોસ્તો બનતા ગયા, જાન પહેચાન બનતી ગઈ. માનવા જે પહેલાના માણસો કોઈ રહેતા હતા એ લોકો સાથે દોસ્તી થઈ ગઈ. તો પછી ધીરે ધીરે એડજસ્ટમેન્ટ થતું ગયું. પહેલા જે નવા કોઈ હતું નહીં, સ્ટાફ જ હતો, કરી ગયો હતા. એ લોકો સાથે જ આખોથી ઉઠવું પડ્યું, એ લોકો સાથે ખાવાનું, એ જે બનાવે આપણે પકાવતા આવડે, એ જે બનાવે એ ખાવાનું. અચ્છા. હા, સાઉથ ઇન્ડિયન હતા અમારા સાથે બધા, એના જેવું ખાતો હતો. પછી હા, એ બધું સ્ટાર્ટિંગમાં મને 2 વર્ષ મેં બહુ તકલીફ ઉઠાવી. પછી ધીરે ધીરે સ્મૂથલી થઈ ગઈ, એકદમ સ્મૂથ થઈ ગઈ. તમારું કેમ હતું? તમારો શું એક્સપિરિયન્સ હતો? મારું તો એકચ્યુઅલી એઝ મેં તમને કીધું કે એમાં શું છે કે મારો ફ્રેન્ડ હતો જ અહીંયા. અચ્છા, યુ હેડ થ્રુ મેં અહીંયા આવેલો તો ઈ બી સેમ કંપનીમાં અહીંયા સાથે હતો. તો ઇટ વોઝ ઓકે, ધેટ વોઝ અ વન બટ પછી ઓફિસ વોઝ ઓકે, ગુડ ફોર મી. ઓકે, સાઉથ ઇન્ડિયન હતા પણ બીજા બી હતા. there were few Gujaratis also. અચ્છા. Okay, so Gujaratis or Bombay. So that made me little like, I mean, it was not felt that like much, home totally. like little okay, not that much, but at least office માં જાવ તો it was not aloof કે એકદમ કે કોનાસી વાત કરશું. Okay, South Indians were there. બધા લોકો South Indians, બધાનો હવે બધાની કોમ્યુનિટીનો ગ્રુપ હોય. બરાબર છે. બધાનો હવે એ લોકોની લેંગ્વેજમાં વાત કરે તો of course you are left out. Or you are left alone, I mean. But there was some Bombayites also. Okay. So that way it was good. And then going to our communities, I mean to say, and all that, and then slowly it went up. It happened. I mean to say, it is not. I mean, gradually it happens. Gradually it happens over here. Yeah. And I mean to say, in those days, like just for like, I mean, then this community people's meet. I mean, like over here, community people means, I don't know still. I mean, but maybe the laborers and all that. No, in those times, in '88, in Dubai, there was one area called Qadar Hotel in Dera. So what? બધા ગામના માણસો હોય ને બધા અલગ અલગ જગ્યા કામ કરતા હોય. બટ ફ્રાઈડે હોલિડે હતી ત્યારે તો બધા ગામના અલગ અલગ જગ્યા કામ કરતા હોય ને એ લોકો બધા શું કરે એ બાજુ આવીને મળે. એમાં બધા એક ગામના બધા મળે. સો દે યુઝ ટુ સોશિયલાઇઝ ઇન ધેટ વે ઓલ્સો. જ્યારે હોલિડે હોય ને, હવે આમ તો હવે વર્કિંગ ડેઝમાં આઈ મીન 6 દિવસ તો કોઈ ક્યાં છે નહીં ખબર. કોઈ શારજા હોય, અજમાન હોય, દુબઈ હોય. બટ ફ્રાઈડે પછી એ લોકોનું એવી રીતે થાય. એ આમના બી થતું જશે. હવે આપણે કંઈ જાતા નથી એટલું, બીકોઝ કે ફેમિલી છે ને પણ એ લોકોનું શું થાય છે કે એ લોકો પછી આવી રીતે બધા ગામના જેમ લોકો હોય ને એ લોકોનું બાય થ્રુ ફોન ઓર નાઉ થ્રુ સોશિયલ મીડિયા એન્ડ દે મીટ. ઓકે, મળી જાય છે, એવું નથી બટ મળે છે. You can easily interact. મળી જાય છે. It's difficult નથી એટલું. Difficult નથી. હવે તો શું છે because of the media and media all that, it is more easy. પહેલા તો શું છે કે ફોન પર બેઠા કઈ નહોતા. પહેલા ફોન વગેરે તો કઈ નહોતા. પહેલા શું થતું હતું કે કે હવે સપોઝ કે હવે મેં મારા એરિયાના એ લોકોમાં જઈને પછી મે બી કે ના નેક્સ્ટ જુમે અહીંયા જ મળવું છે કે નથી મળવું, એક વખત મળાશે, then they will spread out the message or something. Okay. તમે બંને જણ કેટલું મળતા હતા એ ટાઈમ પર? બિકોઝ હવે તમારા પાસે ઇનિશિયલી ગાડીઓ તો હતી જ નહીં ને, એ શારજા રહેતા, તમે દુબઈ રહેતા હતા. એક મહિનામાં એકવાર મળવું થતું હતું કે ડિફિકલ્ટ થતું હતું એ ટાઈમ પર? હા, એવી રીતે થઈ જતું હતું મળવાનું તો આઈ મીન ટુ સે ઓકે એ ટાઈમ પર. પણ ફેમિલી ના આયા પછી વધારે મળવા. વધારે થઈ ગયું.
પછી તો શું છે ફેમિલી બીકોઝ અમારું આપસમાં ભેજ લે કે મેલ આવી ગયા એમ ને પછી વધારે થઈ ચેન્જીસ તમને શું લાગે છે યુએમાં જે બહુ ઇમ્પોર્ટન્ટ થયું છે આ કન્ટ્રીને ચેન્જ થવા છે તમારા એક્સપિરિયન્સીસથી શું લાગે છે કે શું ચેન્જીસ આ ગવર્મેન્ટે કરી એ જમાનામાં ને આજના દિવસમાં જે આ કન્ટ્રી ટુ પ્રોગ્રેસ કરું કે શું ચેન્જીસ તમને લાગે છે કે દિસ આર જે ચેન્જ વોઝ ઇટ દેટ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી નાખવું કે એ લોકો ટુરિઝમ તરફ થોડા ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ધ ટુરિઝમ maybe infrastructure હતું એ લોકોના they made it I mean to say based so the tourism also got developed okay because that is the main thing okay tourism of course is and then I mean to say beside that after that earlier it was not just a trading hub now that has become the industry પૂરું મિડલ ઇસ્ટનો હબ જ હતું ખાલી મિડલ ઇસ્ટનો હબ જ હતો દુબઈ બહુ Dubai has been lucky enough I will say it has got many crises and it has came up okay by way I mean to say Ghana I mean to say આયા છે and it has got luckily and then Dubai has started making the free zone okay that time like I mean free zone means in the free zone what it used to be કે free zone માં શું છે કે anybody outside has got his 100% ownership on that there will be no outsiders or no locals interference acha how many years this has been going on કે અંદાજન તમને ખબર છે free zone સૌથી જૂનું યા first free zone I think if I'm not mistaken was Jabal Ali free zone acha if I'm not mistaken એ 80 માં કે કઈ હશે કે 80 થી એ લોકો આ initiative આ લીધેલું 85 માં સ્ટાર્ટ થયું હશે યા મેં આવ્યો ત્યારે I used to hear something or something yeah but maybe it low I mean I remember 80-90s because I first had visited in Bombay maybe 90 and મેં મારા જે જૂના બોસ હતા એના પાસે તો he was asking me કે what is free zone and how it is but મને એટલું આઈડિયા નહોતું okay એ ટાઈમ બીકોઝ કે હવે નવું હતું 2 વર્ષમાં ને આપણે ગયા તો એટલી મને કંઈ ખબર નહોતી હા બટ કે કારણ કે એ લોકો ફ્રી ઝોનમાં શું હતું ને કે લોકલનું કંઈ સ્પોન્સર કે આ કે કંઈ નહીં જરૂર નહીં 100% is owned by the I mean expected they can own 100% in that so whatever they are doing okay. and mainly a free zone was like I mean to say to make it again a trade via I mean to say તો ઘણા બધા I mean to say શું છે but can you trade from the free zone to locally in UAE માં હા you can I mean to say only thing is કે એનું વર્કિંગ છે જરા કે ફ્રી ઝોનમાં જેટલું માલ આવશે ને એમાં એનો એક એડવાન્ટેજ બી છે કે એમાં શું થાય છે કે એક્ઝામ્પલ અંદર તમે માલ ડાયરેક્ટ ટ્રેડિંગ યા કઈ બી ચીજ માટે મેન્યુફેક્ચરિંગ ને પણ ટ્રેડિંગનું મંગાવો છો તો દેર ઇઝ અ કસ્ટમ okay but if you are importing in the free zone and you are keeping in free zone custom નહીં લાગે unless કે you bring it to the mainland bring it to the mainland acha because mainly free zone નો હતો શું છે કે તમે you are re-exporting it to the outside okay okay અહીંયાથી re-export બહુ થતું હતું ઓકે પહેલા બી re-export શું છે કે I mean to other GCC countries and African countries okay વેસ્ટ આફ્રિકા અરે ઈસ્ટ આફ્રિકા okay ઓકે ઈસ્ટ આફ્રિકામાં જે બધું છે ને બહુ થતું હતું તો એમાં શું છે મને એવું લાગે છે કે એ લોકોને પાછું શું છે ને એ લોકો બધા કસ્ટમને ક્લેમ કરતા હતા રિફંડ સો ફ્રી ઝોન કરવાથી શું થઈ ગયું કે એ લોકોને ઓલું પેપર વર્ક આ બધું એન્ડ ફોર ધ બિઝનેસમેન એન્ડ ઇફ યુ સી એ લોકોનો કેશ ફ્લો બચી ગયા cash flow બચી બરાબર છે મતલબ હવે they don't ઇન્ડિયામાં have to pay ઇન્ડિયામાં એક કોન્સેપ્ટ છે મતલબ when you get a product in India and you pay customs ને પછી તમારે યુઝ્યુઅલી અગર એને એક્સપોર્ટ કરવું છે સેમ પ્રોડક્ટને યા તો થોડું એના પર કંઈ ડેવલપમેન્ટ કરીને એને પાછું રીએક્સપોર્ટ કરવું છે તો યુ કેન ગો ફોર અ ડ્યુટી ડ્રોબેક that is a concept so I think તો આ ડ્યુટી બટ એમાં છે ને that is what you said કે cash flows બહુ અટકી જાય છે so you have to pay અને પછી પાછું cash flow ને હા રિફંડ લો એમાં it's a little time consuming okay over here fine I mean okay but still for a certain period or a time your cash and you have to do some paperwork you have to give support ઇન્ડિયામાં બી they have set up they don't call it free zone they call it CES special economic zones that is the same same thing it is same not the I mean to say the both are models like it is similar models છે બંને but I feel the models for both working is same તો અચ્છા વેર ઇઝ વન ચેન્જ વિચ ઇઝ હેપન તમે લોકો જ્યારે આવેલા ત્યારે યુએઈ આઈ થિંક હોલ જીસીસી કન્ટ્રી એ ટાઈમ પર થર્સડે ને ફ્રાઈડે બંધ રહેતું હતું no નહીં no if I'm correct me if I'm only Friday it used to ખાલી ફ્રાઈડે ખાલી Friday બંધ રહેતું હતું એ બી I mean retail used to be retail માં શું હતું કે retail 4 વાગ્યાથી પાછું સ્ટાર્ટ થાય મોર્નિંગમાં હાફ ડે જ હતું ઓકે
Okay. Retail market Retail is market સવારના because નવે. કારણ કે શું છે કે retail business they will get it. Job. The retail market used to be again open from 4 o'clock. Offices ને બધું. And પછી જે start થયું તો it was Friday Saturday. અચ્છા ઓકે પછી ફ્રાઈડે Friday સેટરડે Saturday બંધ રહેતું. કારે આ ચેન્જીસ થયા છે કે આઈડિયા છે કેટલા વર્ષો પહેલા થયા હમણાં સેટરડે સન્ડે નું તો હમણાં થયું છે ભાઈ 2000 કેટલા માટે હમણાં કેટલા 2-3 વર્ષ પહેલા ના કોવિડ પછી ઓફકોર્સ કોવિડ પછી એ તો હમણાં થયું બટ આ ફ્રાઈડે સેટરડે કેટલા વર્ષ ફ્રાઈડે તો પહેલાથી જ હતું, એક જ દિવસ હતું. પછી પછી then I mean to say okay long time back I mean to say maybe time થઈ ગયો હશે અચ્છા. I don't remember Friday Saturday ખાલી ઓફિસ વગેરે બેંક office the school office भी बंद होती रहती I'll tell you let me tell you only a few multinational ઓકે okay only local companies ना बंद होती रहती we used to have only Friday as off બટ આ મલ્ટીનેશનલ્સ જે મતલબ જે હવે સમવન વર્કિંગ કમિંગ ફ્રોમ અ યુરોપિયન સાઇડ ઓર અમેરિકન સાઇડ वो लोग का इशू नोटा था बिकॉज ये टाइम पर ये टाइम थर्सडे सैटरडे संडे बंद रहતું હતું Friday Saturday बंद रहती so that was I'm telling you નહીં ઇન્ટરનેશનલ માર્કેટ સેટરડે સન્ડે બંધ રહે છે International Saturday, એટલે Sunday. યા ફ્રાઈડે ને પછી ફ્રાઈડે સેટરડે બંધ રહેતું એ જ તો હતું ને એમાં જ તો થયું છે એમાં જ આઈ ફીલ કે મે બી ટુ અટેક બીકોઝ હવે હમણાં શું છે ને કે દે આર ગિવિંગ ધ Dubai is giving or UAE is also giving visas like if you want to work I mean you are working in a foreign company but if you want to stay here you can work they are providing the visa તો મે બી એના માટે તો વहाँ શું છે કે સેટરડે સન્ડે બંધ સેટરડે સન્ડે બંધ છે અગર અહીંયા ફ્રાઈડે સેટરડે બંધ રાખશે તો ફ્રાઈડે ના દિવસે they will have to work and they will get only one I mean એ લોકોના બચ્ચાઓ તો સપોઝ સ્કૂલ જતા હોય તો for Friday them is a waste Friday kids are having holiday but they will have to sit and work because MNC in Europe and America and all they are working so they will get only one day as One day as family as I mean together will be only I mean kids and family will get only on Saturday. Sunday again kids are going to the school but the working parents are having off because of the Europe or the American stuff. અમેરિકન બરાબર છે So now they have an advantage like all over the world. Saturday Sunday is off. અચ્છા હવે ટુ વી હેવ બીન ટોકિંગ ફ્રોમ લોંગ ટાઈમ તો એક વી કમ ટુ સમ કન્ક્લુઝન્સ હવે થેન્ક યુ તમે એટલું શેર કરો તમારા બંને જણે તો ખાલી એક ક્વેશ્ચન એમ છે કે અગર તમે પાછા હવે અગર તમારે પાછું સ્ટાર્ટ કરવું પડે ફોર એક્ઝામ્પલ યુ ગો બેક તમારા અગર યુ ગેટ અ ચાન્સ દેર ઇઝ અ ક્વેશ્ચન કે તમારા યંગર સેલ્ફને મતલબ જ્યારે તમે 1990sમાં આવ્યા અમે તમે પાછું સમજાવું છું એક્ઝેક્ટલી વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે તમે અગર કોઈ ચાન્સ મળે તમે તમારા પોતાના સેલ્ફને 1990sમાં જેમ આવ્યા છો એને કોઈ એડવાઇસ આપવી છે કે ભાઈ આમ ના કરજે આગળ વધવું હશે કે તમે એમ લાગે છે કે તમે એ ટાઈમ પર તમે કોઈ મિસ્ટેક્સ કરેલી કે હવે એમ લાગે છે આ ચીજ ના કરવી જોઈએ કેન યુ એડવાઇઝ યોર સેલ્ફ કેન યુ રિલેટ ટુ માય વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે I mean what are your drawbacks which you will ડ્રોબેક્સ હતા કે તમે તમારી ઓપોર્ચ્યુનિટી મળે છે તમારી શું હાઇપોથેટિકલ કહું છું હા યા શું મિસ્ટેક કરેલી યા શું ના મળ્યું જે મળવું અગર તમારે અગર પાછું એક સ્ટાર્ટ કરવાનું મળે કે એક આખી નવી લાઈફ સ્ટાર્ટ કરવી હોય તો શું તમે સોચો છો કે આ ચીજ સ્ટાર્ટ આવી જોઈએ આ ચીજ કરવી જોઈએ કે એવું કંઈ ધ્યાન આવે છે તમારે કે એવું કંઈ એમાં થોડો ટ્રિકી છે ક્વેશ્ચન બાકી મેં એક એડવાઇસ આપું કે જોબ કરતા જ ખુદનું કામ નાનું સ્ટાર્ટ કરવાનું એટલા વર્ષમાં સપોઝ કે નાનું કામ બી કરવું કામ કરું ખુદનું કામ 35 વર્ષમાં હા એ વસ્તુ મેં એક નવા માણસ થાય છે ખુદનું કામ કરવું વધારે જરૂરી ખુદનું કામ છે બેસ્ટ થિંગ છે આઈ વિલ ફીલ કામ કરો ભલે નાનું કામ કરે ભલે મોટું ટર્નઓવર ના હોય નાનું હોય પણ એ વધારે યા ચલો જોબ બી તમે સ્ટાર્ટ કરવું છે બટ બેક ઓફ ધ માઇન્ડ કે અગર થઈ શકતું હોય It is better see to as have early a- you can switch As only you can switch બરાબર છે Yeah. હાઉ ડુ યુ સી યોર સેલ્ફ હવે તમે ઓલરેડી તમે લોકો બંને 60sમાં છો નિયર 70s છો તમે બંને ઓલરેડી 70sમાં તો મતલબ લાઈફ યુએમાં મતલબ રિટાયરમેન્ટ લાઈફના હિસાબથી છે પોસિબલ રહેવા વાસ્તે કે મતલબ જે હવે નવા ડેવલપમેન્ટ્સ થયા છે વોટ અબાઉટ હવે પ્રોપર્ટી યુ કેન બાય આ બધા જે હવે ગોલ્ડન વિઝાની વાત થઈ ગઈ છે મતલબ તમારા કોઈ રિલેશન્સમાં લોકોએ અપ્લાય કર્યા છે ને આ ડે તમે કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ જોયા છે કે ઇઝ ઇટ વર્કિંગ ગુડ એન્ડ હેઝ સમવન કોઈ તમે એક્સપિરિયન્સ છે આ બધી ચીજનો કંઈ એક્સપિરિયન્સ બાકી આમ છે રિટાયરમેન્ટ લાઈફ બી સારી છે આ રહેવા માટે સારું છે સુકૂન છે
ખાવા પીવાની બધી ફેસિલિટી મીન્સ પ્યોરિટી છે એમ સાફ સુથરું છે રહેવાનું. તો એ રિટાયરમેન્ટ લાઈફ મારા હિસાબે તો છે મેં તો પસંદ કરું. ઇન્ડિયા જવું બેટર નથી આજના મેં મારી હવે નહીં ગમે. મારી નજરમાં નહીં હવે નહીં આજે બધાનો અપનો વ્યૂ છે. આપનો view હા, છે. view છે. હવે મારે ઇન્ડિયા મારે ઇન્ડિયા હવે यहाँ का कितना वाले 45 વર્ષ દેખાય તો હવે વहाँ ફાવતું નથી. હવે નહીં બરાબર છે. I mean, suppose okay, back India, suppose अगर तुम्हारा बच्चा होने बता हो तो of course yes, that is one attraction or something. Because suppose ना हो and if you then of course yes, if you can manage here, yeah somehow because suppose you are staying in a joint family or something a family. अगर तुम्हारे बेघर ना खर्चा वाना करना भी का suppose if you cannot go and do anything back home in India, यहाँ भी नहीं करी रहा वहाँ भी नहीं करी जाओ, age related or whatever it is. Okay. तो then it is better because બેઘરના ખર્ચા કરવા કરતા વहाँ भी I mean તમને કઈ કરો વहाँ I mean somebody has to support you. અહીંયા તમે રહેશો see in a joint family in collectively suppose you and your wife એમાં એડિશનલ કેટલો ખર્ચો કોસ્ટ ઓફ લિવિંગ કમ્સ ડાઉન. હા સપોઝ એક અપાર્ટમેન્ટ સપોઝ કોઈ લઈ લેશે તમે આજે I mean સપોઝ કે અપાર્ટમેન્ટ લો છો એક્સ્ટ્રા એક બેડરૂમ નો અપાર્ટમેન્ટ નો ખર્ચો કેટલો હશે 7-8 હજાર સપોઝ ઇન અ યર. ઓકે 7-8 હજાર ને બીજો ખાવાનો કેટલો આવે ઓકે બીજો ખાવાનો તમે તો કેટલો આવે 15,000 સપોઝ યરલી. હવે એ સમજો 15,000 આઈ મીન ટુ સે ઇન્ડિયામાં પણ પછી શું છે કે જે સપોઝ ધ પેરેન્ટ્સ આર સ્ટેઇંગ they don't have a support, they are growing old day by day. Of course as I mean the one big question mark is the medical. You need to check about the medical. You need to keep your health, I mean to say your eating habits and all that in such a way that the medical expense does not cross. Otherwise then this is a difficult place. If it will be turn out to be a difficult the cost. Medical is very but of course if it is a medical I mean to say you don't have to, but if age related and all that if it is then this is the best place I will say. Best place to live. मतलब overall Best place in the sense I will sorry I will let me but compared to India of course yes, it is much better because in India as you see like especially like what I mean what I had left in 88 and then whenever we are going on the vacation and all especially the Bombay I mean I'm sorry I mean to say but like who is it is like I don't know but day by day like instead of going improving okay the infrastructure may be going up the buildings are rising it up so the peoples are rising up and while like no the cleanliness hygiene I mean that is not going up that is going in reverse direction. See, see, there are points of view. Some people like it there, some people like it here. So, it's like after staying. My observation or my feeling. I mean, to say, that's obviously. Or maybe because I'm staying here or we are looking to the like cleanliness, you are feeling it more when you go there. But if say suppose I would have been staying there or down the line if I have to stay for 5 years over there, I might get adjusted to that and then I'll say it's okay, it's a normal thing. Who knows? But why don't you मतलब હવે what is your point of view આજે રિયલ એસ્ટેટ હમણાં વેચાઈ રહી છે યુએઈ ના અંદર રિસન્ટલી આજના ટાઈમ પર ચલો ફર્ગેટ ધ વિઝા પાર્ટ આજે सी તમે બી આજે એક રેન્ટલ ઘરમાં છો मतलब you have paid the rents for so many see there was a time કે ઓપ્શન જ નહોતો ખરીદવાનો યાર because you are not you are an expatriate you have to live on a rental premises એટલા વર્ષોથી એ ફિક્સ હતું બટ હવે આઈ થિંક 17 ઓનવર્ડ જે ચેન્જીસ થયા છે યુએઈમાં અને એ લોકો રિયલ એસ્ટેટમાં અને દે સ્ટાર્ટેડ અભી તું કહો તમે શું લાગે છે વર્થ છે બાઇંગ કે વોટ ઇઝ યોર ઓપિનિયન તમારું પર્સનલ તમારે હવે તમારું સર્કલમાં બી લોકો વાત કરતા હશે તમે બી આજે સુનું છે તમે જેમ તમારા ઓફિસના આજુબાજુ તમારા કોઈ તમે અરબાબે કંઈ લીધું હોય યા તમારા કોઈ સ્ટાફમાંથી કોઈ લીધું હોય મતલબ એ લોકો રહેવા ગયા છે એ એરિયાઝમાં રહેવું વર્થ છે આજના જમાનામાં કે નહીં હજી બી બેટર છે કે રેન્ટલ પ્રેમાઇસીસમાં રહો શું છે તમારો ઓપિનિયન અગર તમારા પાસે ફંડ છે તમારા પાસે સારું ફંડ છે તો ઓનરશિપમાં જવું સારું છે કારણ કે એક તમારું ઇન્વેસ્ટમેન્ટ બી છે થોડું ઘણું એપ્રિસિએશન બી થાય છે એ મારા હિસાબ છે રેન્ટલ્સ બચી શકે થોડા બચી શકે છે અગર ફંડ છે તો તમારે જવું નહીં યા અમે લોકો ફંડ્સથી વધારે છે ને ટ્રસ્ટ ફેક્ટરની વાત કરે છે તમારે ટ્રસ્ટ છે કે ભાઈ બિકોઝ સી ધીઝ કન્ટ્રીઝ યુ ઓલવેઝ વિલ રિમેન એન એક્સપેટ્રિએટ એક્સપેક્ટ તો મતલબ યુ વિલ નેવર બીકમ તમે આનો પાસપોર્ટ નથી મળી શકવાનો
એ લોમાં નથી બટ તમારા ઓપિનિયનથી શું છે વિલ સ્ટીલ ઇટ બી સેફર ટુ બાય અ પ્રોપર્ટી એન્ડ સ્ટીલ લિવ યર મતલબ આઈ એમ અઝ્યુમિંગ કે યુ હેવ ધ ફંડ્સ વિથ ધેટ assumption. Assuming that we are having a fund and you are staying in the rent, but say like how big your family or how many, I mean to say what type of apartment you needed. Okay, but I mean of course yes, it depends on person to person. If it is for the investment, then of course yes. Then again like no, you'll have to give it to some agent, real estate agent or something. They'll have to rent it out. બરાબર છે. You'll have to see that person maintains a property or something. To that extent, there will be what are the wear and tears on the property. Okay. એના ખર્ચા તમને નિકાલવા પડશે. બરાબર. But અગર મારા પાસે હોય તો I mean to say buy and I would prefer to stay my own self. So because મારી property છે મેં ખુદ સંભાળી. અગર મારા પાસે હશે તો રેન્ટ નહીં આપું ને પછી મેં ખુદ રહીશ. યુ વિલ ઓલવેઝ બરાબર છે. મને મારા પાસે આજે હશે તો લઈને મેં ખુદ રહેવા ચાહીશ. ઇન્સ્ટેડ ઓફ આપીને બીકોઝ આપીને પછી શું છે આઈ ડોન્ટ નો બેક ઓફ ધ માઇન્ડ આઈ હેવ ટુ ટેક એન એક્સ્ટ્રા ધીસ થિંગ કે એવરી ટાઈમ જાય પછી શું છે સ્વિચ ઓવર થશે ઠીક છે કે એપ્રિસિએશન થઈ રહ્યું છે રેન્ટ બી વધે છે એ બધું બરોબર છે ઓકે બટ પ્રોપર્ટી તમારી છે અને અહીંયા આઈ મીન ટુ સે શું છે કે થોડું યુ હેવ ટુ બી કેરફુલ સી લાઈક ઇટ ઇઝ અ લીઝ હોલ્ડ ઓર ઇટ ઇઝ અ ફ્રી હોલ્ડ. I'm considering all those factors. એ બધા તો obviously છે you figure out કેમ છે બટ ખાલી મારો ઓપિનિયન છે કે પોતાનું ઘર લેવું જોઈએ કે ના લેવું જોઈએ. અગર મારા હિસાબે અગર આપના માટે રહેવા માટે લેતા હોય હા રહેવા વાસ્તે આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઇન્વેસ્ટમેન્ટ ઓલસો બીકોઝ તમે આજે એટલે 40 વર્ષ ઓફ કોર્સ મારા પાસે હોય ને અગર મને કોઈ ફાઇન ડીલ મળતી હોય તો શું છે ને કે બેટર છે બીકોઝ શું છે સપોઝ અગર મારા પાસે કોઈ હોય એક્સ્ટ્રા બેંકમાં પડીને કઈ મળવાનું નથી કઈ બી બાજુ મેં રાખેલા છે બેંક છે કે XYZ unless if I have invested and if it's getting appreciated then it is a different thing but suppose આજે પડેલા છે તો it is somewhere to invest and see અને રહીને રેન્ટ બી બચાવવાના કરીને એપ્રિસિએશન થતું હોય તો why not. અચ્છા વી હેવ ઓલમોસ્ટ કન્ક્લુડેડ ખાલી એક છે કે તમારે હજી કંઈ કેવું હોય કે તમારો શું એક્સપિરિયન્સ છે આપને હમણાં જે કરું તમારે શું લાગવું આ ચીજના અંદર હજી કે તમારે કે તમારું કંઈ ધ્યાન હોય કે કંઈ શેર કરવું હોય સમથિંગ ઓપન. I hope so. આમ તો બધું I mean કરું બાકી I mean to say it's okay good enough I mean it was good enough to share our experience but અગર suppose if આ બેસિસ ના પર ઇટ ઇઝ ઓકે કે આ બધું શું છે કે જે વોટએવર જે કીધું છે ઇટ ઇઝ ઓલ માય પર્સનલ ઇટ્સ ઓલવેઝ અ ઓપિનિયન સી આપણે યા ખાલી ઓપિનિયન ની વાત કરે છે એક્સપિરિયન્સ શેર કરું છે આપણે કોઈ મારી આઈ મીન ટુ સે આ ચીજને લઈને આ ઓકે યુ કેન જસ્ટ ટેક ઇટ લાઈક અ સમ બેઝ બટ જેને કઈ સપોઝ કરવું હોય તો they themselves can also do little research work R&D research I mean to say they can have a look but I hope so it is a good for I mean just for any advice જે માનસ આજના ટાઈમમાં નવું આવી રહ્યું છે યા સ્પેસિફિકલી આઈ એન્ડ માય વાઇફ હેવ મૂવ્ડ હમણાં અમે લોકો નવા આવ્યા છે मतलब हमारे से कोई स्पेसिफिक एडवाइस के तो लॉन्ग टर्म पॉइंट ऑफ व्यू से आ चीज़ જોવી જોઈએ આ ચીज़ ના કરવી જોઈએ કે વે યુ કેન આમાં એક્સપેન્સ વધારે ના કરવા જોઈએ વે યુ કેન સેવ मतलब એ કોઈ કઈ ટાઈપમાં તમારે એમ લાગે છે કે કઈ એડવાઇસ તમે આપી શકો અહીંયા મેં ખાલી એટલું કે ભાઈ જો કોઈ આવે તો ભાઈ એઝ આઈ ટોલ્ડ પહેલા કે ભાઈ એમ્પ્લોયમેન્ટ વિઝા suppose unless કે if you are just coming for the sake of tourism that is a different thing okay but you want to I mean to say come and stay here suppose job માટે આવે છે તો યા તો I mean to say employment visa પર આવે properly યા ખુદનું કામ કરે છે તો that is a different thing he will come here there are many people who will guide them how to get them establish themselves and then they will get the visa okay and of course yes અહીંયાની lifestyle છે lifestyle in Dubai is really good you will get it something like a Europe and America now it's up to you if you પૈસા છે એ હિસાબે તમે ખર્ચા તમે કોઈના સાથે આઈ મીન કોઈ તમારે કોઈ સોશિયલ તમે કોઈ તમારે એવો મળી જાય ઈ રીચ છે ને ઈ લેવિશ લાઈફ છે એના હિસાબે કમ્પેર ના કરો બીજાના લાઈફ સાથે તમે કમાઈને ખર્ચો આઈ વિલ એડવાઇસ ધેટ ઓકે પહેલા કમાઈ લો ને પછી કરે ઓકે પહેલા ખર્ચીને પછી કમાવાના બેસો my advice will be that maybe I mean it differs from the low I mean new generation like they have it yaar આવી જશે થઈ જશે I mean like no ઘણી બાજુ હોય છે like we hear it like I mean like America માં શું છે ને કે બધા મોર્ગેજ ના પગાર લઈ લીધા આપતા રહીશું લઈ લીધું
હવે યા મે બી આપની જૂની આ ઓલી ગુજરાતી વાણિયા ટાઈપની બુદ્ધિ હોય કેલ્ક્યુલેશન એમાં છે ને કે થોડું ભાઈ એટલીસ્ટ બર્ડન ના પડે. અમેરિકન કન્ટ્રીઝમાં આ જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે ઓ લોકોના પાસે છે ને એક બેનિફિટ હોય છે સોશિયલ સિક્યોરિટી. હા, સોશિયલ એ આઈ ડોન્ટ થિંક આપણે અહીંયા બેનિફિટ તો આપણે ઓલવેઝ રિટાયરમેન્ટનો એક થોટ પ્રોસેસ નાખવું જ જોઈએ. અહીંયા શું છે ને કે અહીંયા એમને ખાલી ગ્રેચ્યુટી મળે છે એઝ અ રિટાયર. ઇન અ જોબ વોટ યુ ગેટ ઇઝ અ ગ્રેચ્યુટી. And if you are having your own setup, there is no gratuity. It is all like what you earn and save. True. Okay, what is I mean to say your margin and how much it is like I mean to say તમારે કેટલી profit થાય ને તમે એને કેવી રીતે how you invest it. And you appreciate your I mean to say money. તમારું ખુદનું કામ હશે તો તમને gratuity બી કામ મળશે. You are not going to get the Obviously, gratuity. I will not get my gratuity. Yeah, true. Okay, અને આ બોનસ કલ્ચર બી શું છે કે ઘણી બધી મોટી હાઈ કંપનીઝોમાં જ હોય છે. બધી નોર્મલ કંપની જે તમને જોશો તેમાં I mean to say બોનસ કલ્ચર બી નથી. બીકોઝ અહીંયા કઈ મેન્ડેટરી નથી એઝ પર ધ લેબર લો. આજના જમાનામાં કોઈ નવો કોઈ આવે લેટ્સ એ બેચલર ઓર સમથિંગ લેટ્સ અ પર્સન કમિંગ શું મિનિમમ સેલરી હી શુડ એક્સપેક્ટ મતલબ હોવી જોઈએ તો જ એને આવવું જોઈએ બીકોઝ તો જ લાઈફસ્ટાઈલ મીટ કરી શકે છે. 2000 છે 5000 વોટ ડુ યુ ફીલ? બેચલર તરીકે બંને છે એક બેચલરનું તમે કહી શકો છો બેચલરના હિસાબથી મિનિમમ આજના ખર્ચાઓના હિસાબથી આજે તમે જો જોયા છે જે એટલા ઇન્ક્રીઝ થઈ ગયા છે આજના જમાનામાં ખર્ચાઓના હિસાબથી એક એઝ અ બેચલરને મિનિમમ સેલરી કેટલી હોવી જોઈએ અંદાજે તો એનું લાઈફસ્ટાઈલ મતલબ સારી રહેશે. એક શું લાગે છે શું ફિગર હોવો જોઈએ? તમને કહું છું કે સારી રહેશે લાઈક આઈ મીન ટુ સે નો તો આઈ મીન એટલીસ્ટ બેચલર માટે બી આઈ મીન ટુ સે 2,500 થી રાખતો હોય છે. 3,000 એક નો અને બીકોઝ એમાં એને બધું એનો ખર્ચો નીકાળો અકોમોડેશન આ તે બધું નીકાળો બીકોઝ શેરિંગમાં એ બી એનું ખુદનું ઘર નહીં હોય. એ વિલ હેવ ટુ શેર ઇટ 2 or 3 people. બે ત્રણ જણા સાથે શેર કરવું પડશે. એક્ઝિક્યુટિવ શેરિંગ લિટલ એક્ઝિક્યુટિવ એટલે જે આઈ મીન ફેમિલી હશે તો કે 1,000-1,500 હજી વધારે જશે એને તો 1,500 because 5,000 5,000 તો જશે કમ સે કમ 5,000 તો that will be I will say it will be okay. અગર બચ્ચાઓ હશે ને એડ્યુકેશન હશે તો ઓર વધારે 7-8,000 તો 8,000 થી તો એમાં કમતી નહીં હશે. ઓકે એટલું એક જોઈએ છે at least I mean these are all minimum I'm saying. Obviously minimum and average we are talking. Average. This is all average. Minimum I mean this average means in the minimum not average but minimum you require. Okay. If they want to like I mean to say keep their nose above the water. પછી શું છે ને કે એવરી ટાઈમ I mean to say તમે કાં જશો કેટલું કરશો બરાબર છે એમ. ઠીક છે થેન્ક યુ સર વેરી મચ તમે લોકો એટલો ટાઈમ નીકાળો તમારો યસ એન્ડ શેરિંગ યોર લાઈફ. It's so good. અમે લોકો આવે ઠીક છે I hope so. It is helpful to someone. Yes, this is very good helpful because શું થાય છે you don't realize but in so many years તમારા પાસે જે experience છે જે see one thing a person who's older to you will always have one plus point is experiences. આજના જમાના and a person younger to you like if you ask me મારા પાસે even though I have a qualification but I don't have the experiences the other people you have તો એ તો always grasp કરવાની કોશિશ કરે છે ને ઇટ્સ બેટર મેં મારા પર્સનલ એક્સપિરિયન્સમાં કરવા જાઉં એટલીસ્ટ કોઈનું ગાઈડન્સ છે કોઈનું એટલીસ્ટ છે કે હા આ મને જો આમ કીધું છે આ this is the way he has it and this is the mistakes he has it not to do that. તો એક એક્સપિરિયન્સ એ ફાયદો થાય છે. આઈ હોપ આપનું આ ડિસ્કશન કોઈને ને કોઈને કામ આવે. I hope so. Yes, that's the whole purpose કે કોઈને કામ આવે. Sharing the experience but gets benefited. Yes, someone should get benefited. When one person gets benefit, it's okay. Yes. More than enough. Yes. Yeah. Forget about the more. Even one person gets, it's more than enough for me. Thank you all for patiently listening to today's episode. I hope you enjoy hearing these incredible stories about a life in UAE. I'm excited to bring you more such stories from the people who have made this country their home. So stay tuned. Don't forget to like this video, subscribe to my channel and share it with someone who really need it. I'm look forward to having you with me in my next episode. Till that time, Khuda Hafiz.